વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે સમગ્ર જનજીવન પર સીધી જ અસર પડી રહી છે અને માઠી અસર જે પ્રમાણે જોવા મળી રહી છે। જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે 284 જેટલા રસ્તાઓ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। વાહન વ્યવહાર પર ખાસ કરીને અસર જોવા મળી રહી છે અને જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં તમામ ગામોના સરપંચો અને તલાટીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। આ વરસાદી આફત વચ્ચે અંબેટી ગામે ખાનગી બસમાં ફસાયેલા લોકોનું એક તરફ રેસ્ક્યુ કરવામાં આવ્યું તો બીજી તરફ બોપી ગામે તણાયેલી કારમાંથી ચાલકને સ્થાનિક લોકોએ એટલે કે ગ્રામજનોએ સહી સલામત બહાર કાઢી લીધા। ઉપરવાસમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને થઈ રહેલી પાણીની આવકના પગલે મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રીતેશ પટેલ વલસાડથી લાઈવ જોડાયા છે। રીતેશ, આપ સવારથી અપડેટ આપી રહ્યા છો, કેવો માહોલ છે વલસાડમાં, કેવા પ્રકારની અપડેટ્સ અને તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી ત્યાં કરવામાં આવી રહી છે? જી લવલી, સમગ્ર વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। પરિણામે જિલ્લાના તમામ તાલુકામાં જાણે મેઘ ફાટ્યું હોય તેવી દ્રશ્યો જોવા મળે છે। ખાસ કરીને શહેરી વિસ્તારો અત્યારે પ્રભાવિત થઈ રહ્યા છે, કારણ કે સતત વરસી રહેલા વરસાદને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણીનો ભરાવ જોવા મળી રહ્યો છે। ન માત્ર સોસાયટીઓ પરંતુ રસ્તાઓ પર પણ જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। આજે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા જે સોસાયટી છે આ સોસાયટીના દ્રશ્યો છે। ત્યારે સોસાયટી પરિસરમાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પરિણામે સોસાયટીમાં રહેતા જે રહીશો છે તેઓને વહેલી સવારથી જ ઘરમાં પુરાઈ રહેવાની નોબત આવી છે। બીજી તરફ વાત કરીએ તો વલસાડ શહેરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે વહેલી સવારે જે નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા। ખાસ કરીને ઘૂંટણસમાં પાણીનો ભરાવ જોવા મળે છે। બીજી તરફ શહેરના જે મુખ્ય માર્ગોની સાથે વાપીની વાત કરીએ તો વાપીનો જે મુખ્ય રેલવે અંડરપાસ છે ત્યાં પણ અત્યારે વરસાદી પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ છે અને પરિણામે તંત્ર દ્વારા અત્યારે જે વાહન વ્યવહાર માટે અંડરપાસ બંધ કરવામાં છે। આપણે સીધા જ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે સોસાયટી છે સોસાયટીનો જે બેઝમેન્ટ વિસ્તાર છે અત્યારે ઘૂંટણસમાં પાણી ભરાય છે અને પરિણામે જે લોકો છે તેમના પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે જે રીતે વાપી મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની દાવા કરી રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક દ્રશ્યો સીધા કહી જાય છે કે કયા પ્રકારની પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, કારણ કે સતત વરસી રહેલો વરસાદ છે અત્યારે લોકો માટે મુસીબતનો સાબિત થઈ રહ્યો છે અને તેના જ કારણે લોકો અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે। ઉલ્લેખનીય છે કે હજુ પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર સજ્જ છે। ખાસ કરીને જિલ્લામાં જે લો લેવલ કોઝવે પર વરસાદી પાણી ભરાઈ જવાને કારણે 284 જેટલા રસ્તાઓ બંધ કરવામાં છે। સાથે તો જે રીતે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, તેના જ કારણે મધુબન ડેમના પણ દરવાજા ખોલીને અત્યારે સતત પાણી છોડવામાં આવે છે। આમ સમગ્ર વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે શહેરી વિસ્તારો ખાસ કરીને પ્રભાવિત થઈ રહ્યા છે, કારણ કે જે સોસાયટીઓમાં પાણીમાં ગરકાવ થઈ છે। ગઈકાલ રાતે પણ જે રીતની પરિસ્થિતિ હતી, કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોના ઘરો સુધી પાણી પહોંચ્યા હતા। આમ જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે, આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર સજ્જ છે એવા દાવા કરી રહ્યું છે, પરંતુ જે રીતે અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જી બિલકુલ રીતેશ, અપડેટ લેતા રહીશું, આભાર।